અત્યારે અમારી આશ્રમ શાળા જે 7 થી 8 આશ્રમ શાળા છે, દરેક આશ્રમ શાળાની અંદર લગભગ 40 થી મતલબ ટોટલ આશ્રમ શાળાના થઈને 40 થી 45 જેટલા શિક્ષકો છે. ખરેખર તો એ આદિજાતિ મંત્રી જે અત્યારે બનીને બેઠા છે, જે આદિવાસી સમાજના વોટ લઈને જે નેતાઓ થઈને બેઠા છે, ખરેખર તો પ્રશ્ન એને થવો જોઈએ કે ભાઈ તમે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધે એના માટે શું પ્રયત્ન કર્યા. તમારા વિસ્તારની અંદર આટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે, આટલી રીતે કૌભાંડ ચાલે છે, આટલી ગેરરીતિઓ ચાલે છે, તો તમે શું કરો છો? સૌથી પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારી ભરતી જે છે એ કેન્દ્રીયકૃત થઈ છે અને તમારી ભરતી અમે જે કરી એમાં એક પણ રૂપિયો અમે તમારી પાસેથી લીધેલ નથી. હવે લેવું કમ્પલસરી છે ભ્રષ્ટાચાર કરવો? હા, આ મુદ્દો અમે પણ એમને પૂછ્યું તો એ લોકોએ કીધું કે હવે તમે શાળા વિકાસ ફાળાના નામે અમને 50,000 રૂપિયા આપો, બરાબર. અને આ વસ્તુ અત્યારે 50,000 રૂપિયા પર જ સીમિત નથી, કાલે ભવિષ્યમાં 50,000ના 5 લાખ પણ આ લોકો માંગી શકે છે અમારી પાસેથી. અમારી આશ્રમ શાળામાં છે ને કોઈ પણ સુવિધા નથી. બાળકોને સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી પણ પીવા મળતું નથી અને બાળકો છે એ શૌચાલય માટે પણ બહાર જાય છે. એમના માટે ટોયલેટ તો બનાવવામાં આવ્યા છે પણ એ ટોયલેટને સ્ટોર રૂમ તરીકે યુઝ કરવામાં આવે છે. ખરેખર એ લોકોએ પહેલાં તો પોતાની ગિરેબનમાં જઈને ઝાંકવું જોઈએ, વિચારવું જોઈએ કે ખરેખર આપણે આદિવાસી બાળકો છે એનું ભલું કરીએ છીએ કે નહીં. હવે ત્યાં જે અનાજ આવે છે સ્કૂલની અંદર, શાળાની અંદર, આશ્રમ શાળામાં, એ તમામ સરકારશ્રીની ગ્રાન્ટ દ્વારા અનાજ આપવામાં આવે છે. હવે દર વર્ષે અમે એ અનાજ ખાઈએ છીએ એમ કહીને અમારી પાસે દરેક શિક્ષક પાસે જેટલા 40 થી 45 છે, દરેક શિક્ષક પાસેથી કમ્પલસરી ફરજિયાત 10,000 રૂપિયા ભોજન બિલના લેવા. અનાજ ભરીએ એ ટેમ્પા ભાડુંના પૈસા આપવાના, લાઇટ બિલના પૈસા આપવાના, આવી રીતે દર વર્ષે આપવું પડે. એટલી સરસ સંસ્કૃતિની આદિજાતિની વાતો કરવામાં આવે, વર્તમાનની વાતો કરો, અમે આટલો વિકાસ કર્યો. અરે ભાઈ ક્યાં છે વિકાસ? જો તમે વિકાસ કર્યો જ હોય તો તમારે આ 50,000 રૂપિયાની ઉઘરાવવાની જરૂરત છે નહીં પડી. ઉચ્ચતર પગાર હોય, પછી 5 વર્ષે ફૂલ પગાર હોય, ઇજાફો હોય, પેન્શન ફાઇલો હોય, આવું દરેક વસ્તુ અટકાવવાની અમને ધમકી આપવામાં આવે છે. અને આ જે 10,000 ભોજન બિલના અમે ચૂકવેલા છે 5 થી 7 જણાએ ઓનલાઈન, એના અમે ગૂગલ પેના અમારી જોડે પુરાવા પણ છે એના. ભોજન પત્રક છે 2019-20નું, બરાબર. જેમ કે દૂધ, ઘી, ફળ, ફ્રૂટ, તો 2 વર્ષમાં મેં અત્યાર સુધી જોયું નથી, બરાબર. એટલે એના પહેલાં અપાયું છે નથી ખ્યાલ, પણ અત્યાર સુધી મેં જોયું નથી, બરાબર. ખરેખર તો આ બેન કેવી કરુણ પરિસ્થિતિ કહેવાય કે બાળકોનું શૌચાલય માટે શિક્ષકો પૈસા આપે પણ છતાંય શૌચાલય ન બને અને એ શૌચાલય માટે બહાર જાય છે. આજે આપણી આદિવાસી સમાજની દીકરીઓ કે દીકરાઓ, નાના જે ભૂલકાઓ છે, એ બહાર જાય છે શૌચાલય માટે. હવે વિચાર કરો, 26,000નો પગાર, એમાં 3 હપ્તા, 20-20ના 2 ને 1 10. હવે મારા 26,000માંથી જો 20,000 રૂપિયા દઈ દઉં તો મારી પાસે 6,000 રૂપિયા બચે. 500 કિલોમીટર દૂર, વતનથી દૂર રહીને હું આશ્રમ શાળામાં નોકરી કરું છું. 6,000માં હું મહિનો કેવી રીતે ચલવું? મારી પાસે હું 2 વર્ષથી ત્યાં કામ કરું. મારી પાસે 50,000ની માગણી કરી હતી, જેમાં મેં 50,000નો વિરોધ માગણી એ હપ્તા સિસ્ટમ મુજબ માગણી કરી હતી, પણ એનો વિરોધ કર્યો હતો. તે પહેલો પણ મારી સાથે ભોજન બિલના 9,000 મેં આપેલા ઓનલાઈન. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. શિક્ષણની વાત કરવા જઈએ અને શિક્ષણ વ્યવસ્થાની વાત કરવા જઈએ તો દિવસો નીકળી જાય પણ એના જવાબો આપણા સુધી ન પહોંચે. છેવાડાના વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારો જે કહેવાય છે એવા વિસ્તારોમાં બાળકો ભણવા આવી શકે, બાળકોને શિક્ષણ મળે, એના માટે બહુ જ બધી વ્યવસ્થા, બહુ જ બધી ગ્રાન્ટ પહોંચતી હોય છે. આશ્રમ શાળાઓ ચલાવવામાં આવે છે જેનાથી બાળકો ત્યાં આવે, ભણે, એમને યોગ્ય જે શિક્ષણની જરૂરિયાત છે શિક્ષણ મળે, એના માટે સરકાર ગાંધીનગરથી તો પૈસા નીકળી જતા હોય છે. પણ જ્યારે અમે પણ જઈએ એ છેવાડાના ગામડાઓમાં ત્યારે ખબર પડે કે એની હાલત કેવી હોય છે, એ આશ્રમ શાળાની હાલત કેવી હોય છે, ત્યાં ભણાવતા શિક્ષકો કેવી રીતના ભણાવતા હોય છે, કેટલી મજબૂરીઓ સાથે અને કેટલી બધી સમસ્યાઓ સાથે ત્યાં બધા જ શિક્ષકો અને સાથે જ બાળકો જૂझતા હોય છે. એવા જ એક કિસ્સાની આજે વાત કરવી છે. સમાચાર એવા છે કે વલસાડમાં 7 જેટલી આશ્રમ શાળા એક મંડળ હેઠળ ચાલી રહી છે અને એ 7 આશ્રમ શાળાના જે પ્રમુખ છે, વસંતભાઈ પટેલ એમનું નામ છે, અને એ એટલું ભયંકર ભ્રષ્ટાચાર કરે છે એમાં કે ગ્રાન્ટ મળે છે, ગ્રાન્ટનો કોઈ જ ઉપયોગ ત્યાં આશ્રમ શાળામાં નથી થતો, બાળકોની જરૂરિયાતની વસ્તુઓ ત્યાં પહોંચતી નથી અને પછી શિક્ષકોને દબાવવામાં આવે છે કે હવે વિકાસ કરવો પડશે, પૈસા તો એ પોતે વાપરી જતા હશે અને પછી બાળકોના ભણતરથી લઈને બાળકોના જેટલી પણ જરૂરિયાતો છે એના માટે શિક્ષકોને દબાવવામાં આવે, એની પાસેથી પૈસા લેવામાં આવે અને પછી પણ વિકાસ તો કંઈ ન થાય.
વસંતભાઈ પટેલ એમનું નામ, અને એ જાણી જોઈને એટલે કહી રહી છું કારણ કે એ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે, મહામંત્રી છે ત્યાંના. અને પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવા લોકોને પ્રમુખ બનાવવામાં આવે, આવા લોકો આટલું બધું કરતા હોય, ત્યારે શિક્ષકો જે ત્યાં ઘણી બધી વાર ત્યાંના શાળાઓમાં એ શિક્ષકો જવાનું પસંદ નથી કરતા, એવા વિસ્તારોમાં શિક્ષકો પહોંચતા નથી કારણ કે ત્યાં બહુ જ બધી મુશ્કેલી હોય છે અને એના કારણે બાળકોનું ભણતર બગડતું હોય છે. આ બધા જ શિક્ષકો આશ્રમ શાળાના છે, એમની સાથે વાત કરી અને આખી ઘટના સમજવી છે કે છેલ્લા આટલા સમયથી આ બધું થઈ રહ્યું છે અને છતાં પણ કોઈ કહેતું કેમ નથી કંઈ. આપનું શું નામ છે? મારું નામ પરમાર કલ્પેશ છે. હું આશ્રમ શાળા સુથારપાડા, જે પ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ દ્વારા સંચાલિત આશ્રમ શાળા છે, ત્યાં હું વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતો હતો. હમણાં મેં 12/7/2025ના રોજ ત્યાંથી આ પૈસાની ઉઘરાણીના કારણે મેં મારા આગળના ભવિષ્યનું વિચારીને ત્યાંથી રાજીનામું આપ્યું છે અને ત્યાંથી હું નીકળી ગયો છું. પણ આ આશ્રમ શાળાના વિકાસના ફાળાના 50,000 રૂપિયા આ તમે અમને જમા કરો, આવું અમને કહેવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા કોલ દ્વારા પણ અમને કહેવામાં આવ્યું છે, મેસેજ દ્વારામાં પણ કહેવામાં આવ્યું છે. અને 7/7/2025ના રોજ પ્રમુખે જે લોકોએ પૈસા આપવાની ના પાડી હતી એ લોકોની વ્યક્તિગત મિટિંગ ત્યાં ગોઠવેલી હતી. એ વ્યક્તિગત મિટિંગમાં અમે બંને જણા, રીના સોલંકી અને પરમાર કલ્પેશ, અમે બંને જણા પ્રમુખ સાથે વાતચીત કરેલ છે અને જેનું ઓડિયો રેકોર્ડિંગ પણ મારી પાસે છે. હવે પહેલેથી સ્ટાર્ટ કરીએ. કેટલી આશ્રમ શાળાઓ છે, કેટલા શિક્ષકો છે, કેટલા પૈસા માંગવામાં આવે છે, લોકોને ખબર પડે કે કેવી રીતના આશ્રમ શાળામાં કામ થતું હોય છે, એ સમજાવો કે તમારી ભરતી કેવી રીતના થાય છે, ત્યાં આશ્રમ શાળામાં કેટલા શિક્ષકો છે. અત્યારે અમારી આશ્રમ શાળા જે 7 થી 8 આશ્રમ શાળા છે, દરેક આશ્રમ શાળાની અંદર લગભગ 40થી મતલબ ટોટલ આશ્રમ શાળાના થઈને 40થી 45 જેટલા શિક્ષકો છે. જેમાં લાસ્ટ ભરતીમાં અમે 11 થી 12 જણા, જે કેન્દ્રીયકૃત ભરતી થઈ છે અમારી સરકાર દ્વારા બહાલી આપીને, અને આપણે માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ દ્વારા અમને નિમણૂક ઓર્ડર પણ આપવામાં આવે છે. અને આની પહેલાં જે ભરતી છે એ મંડળ ખુદ પોતે જાતે પણ ભરતી કરતું હતું, પણ પછી સરકારે પોતાના હસ્તગત લઈ લીધી છે ભરતી. અચ્છા, અને આ બધા જ શિક્ષકોને પૈસા માંગવાની શરૂઆત ક્યાંથી થઈ? પહેલાં તો ડાયરેક્ટ 50,000 તો નહીં માંગ્યા હોય, કેવી વાતો પ્રમુખ દ્વારા કરવામાં આવતી હતી અને બધા શિક્ષકો પાસે કયા નામ પર પૈસા માંગવામાં આવતા? આમાં છે પૈસા માંગવાની શરૂઆત અમારી પાસે સૌથી પહેલાં અમે લાગ્યા એના લગભગ 6 મહિના પછી તરત ચાલુ થઈ ગયું હતું. સૌથી પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારી ભરતી જે છે એ કેન્દ્રીયકૃત થઈ છે અને તમારી ભરતી અમે જે કરી એમાં 1 પણ રૂપિયો અમે તમારી પાસેથી લીધેલ નથી. હવે લેવો કમ્પલસરી છે ભ્રષ્ટાચાર કરવો? હા, આ મુદ્દો અમે પણ એમને પૂછ્યું તો એ લોકોએ કીધું કે હવે તમે શાળા વિકાસ ફાળાના નામે અમને 50,000 રૂપિયા આપો, બરાબર. અને આ વસ્તુ અત્યારે 50,000 રૂપિયા પર સીમિત નથી, કાલે ભવિષ્યમાં 50,000ના 5 લાખ પણ આ લોકો માંગી શકે છે અમારી પાસેથી. અને ભોજન બિલ જે આપણે જેમ કે પ્રાથમિક શિક્ષણની અંદર આપણે મધ્યાહન ભોજન યોજના ચાલે છે, જેમાં એક વાક્ય પણ છે કે એની અંદર કે મધ્યાહન ભોજન યોજનામાં શિક્ષકોએ વિદ્યાર્થી સાથે બેસીને જમવું, આવું છે. હવે ત્યાં જે અનાજ આવે છે સ્કૂલની અંદર, શાળાની અંદર, આશ્રમ શાળામાં, એ તમામ સરકારશ્રીની ગ્રાન્ટ દ્વારા અનાજ આપવામાં આવે છે. હવે દર વર્ષે અમે એ અનાજ ખાઈએ છીએ એમ કહીને અમારી પાસે દરેક શિક્ષક પાસે, જેટલા 40 થી 45 છે, દરેક શિક્ષક પાસેથી કમ્પલસરી ફરજિયાત 10,000 રૂપિયા ભોજન બિલના લેવા, આવું અમને પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી છે. પ્રમુખ આચાર્યને સૂચના આપે, મંત્રીને સૂચના આપે, પછી મંત્રી અને આચાર્ય અમને જણાવે છે આ બધું. અમે આ પૈસા આપવાની ના પાડીએ તો એ લોકો છે અમારું સૌથી પહેલાં દર મહિને જે પગાર થાય છે એ પગાર અટકાવવાની ધમકી ચોખ્ખી આપી દે છે કે તમારો પગાર અટકી જશે, પગાર બિલ ઉપર સાઇન નહીં કરવામાં આવે. પછી ઉચ્ચતર પગાર હોય, પછી 5 વર્ષે ફૂલ પગાર હોય, ઇજાફો હોય, પેન્શન ફાઇલ હોય, આવું દરેક વસ્તુ અટકાવવાની અમને ધમકી આપવામાં આવે છે. અને આ જે 10,000 ભોજન બિલના અમે ચૂકવેલા છે 5 થી 7 જણાએ ઓનલાઈન, એના અમે ગૂગલ પેના અમારી જોડે પુરાવા પણ છે એના. એટલે તમે સમજો કે કોઈ માણસ કેટલું મજબૂર છે એ નોકરી માટે, એ માણસ બહુ જ દૂર છેવાડાના ગામડામાં ભણાવવા માટે એટલે જાય છે કારણ કે એને જરૂરિયાત છે, એને બનવું છે શિક્ષક, અને ત્યાં જાય અને પછી એની નોકરી લેવાથી લઈને એના પૈસા જે પગારના આવે છે એ લેવાની વાત કરે તો એને 1 મિનિટ તો એવું થાય કે એટલીસ્ટ આપી દઈએ થોડાક પૈસા. 6,000 માંગે છે ત્યાં સુધી ઠીક છે, પણ પછી માંગણી વધતી જાય છે. તમે કયા વિસ્તારમાં ભણાવો છો? તમારી આશ્રમ શાળામાં શું સ્થિતિ છે? હું આશ્રમ શાળા સુથારપાડામાં ભણાવું છું. એ આજ મંડળની આશ્રમ શાળા છે, ગતાનીતાવાળી. હવે અમારી આશ્રમ શાળામાં છે ને કોઈ પણ સુવિધા નથી. બાળકોને સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી પણ પીવા મળતું નથી. અને બાળકો છે એ શૌચાલય માટે પણ બહાર જાય છે. એમના માટે ટોયલેટ તો બનાવવામાં આવ્યા છે, પણ એ ટોયલેટને સ્ટોર રૂમ તરીકે યુઝ કરવામાં આવે છે. અને ટોયલેટની અંદર ખાડકુઓ પણ બનાવવામાં આવેલો નથી, એવું છે. અને એ લોકોને ભોજન
ભોજન પણ વ્યવસ્થિત આપવામાં આવતું નથી. છાશ દૂધ એ બધું ઓન પેપર ચાલે છે, બાકી મળતું જ નથી ત્યાં. બાકી કંઈ નહીં. ખાલી 2 ટાઈમ એ લોકોને કદાચ દાળ ભાત કે વઘારેલી ખીચડી એવું જ મળે છે. તમારી પાસે પૈસા માંગ્યા હશે, તમે અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા છે? હા, એ લોકોએ ભોજન બિલના અમારી જોડે માંગ્યા હતા પહેલાં, એટલે મેં 10,000 રૂપિયા આપેલા. એ ગૂગલ પેનું સ્ક્રીનશોટ છે અમારી પાસે. અને હમણાં એ હવે 50,000 માંગે છે. હા, અને એ તમે નથી આપતા? નહીં, અમે વિરોધ કર્યો છે. અચ્છા, તો કેવા એવા કેટલા શિક્ષકો હશે જેને ઓલરેડી પૈસા આપી દીધા છે? મોસ્ટ ઓફ, બહુ જ બધા છે. મોસ્ટ ઓફ. અરે બાપરે. તમારું શું નામ છે? મારું નામ તેજસભાઈ મગનભાઈ પટેલ, હું આસામ શાળા સુતારપાડા તાલુકા કપરા જિલ્લા વલસાડમાં ભણાવું છું. કેટલા સમયથી તમે ત્યાં ભણાવો છો ને તમે આના પહેલાંના શિક્ષકો હશે એની પણ આવી કમ્પ્લેન હશે? હું 22 વર્ષ થઈ ગયા મારા, હું જૂનો શિક્ષક છે. અચ્છા. હવે આ પૈસાની વાત તો બહુ ક્યાંથી ચાલે, 10-12 વર્ષથી તો તમે તેના ભોગ હશો, તમે તો આપ્યા બી હશે પૈસા? આપ્યા, ધમકી આપે તો પછી શું કરીએ? તો લાકડાના પૈસા બી ભાડુના પૈસા આપવું પડે. શેના લાકડાના પૈસા? ત્યાં ભરે છે ને ચૂલા પેલું કરવા માટે, રસોઈ ચૂલામાં હજી ત્યાં જ બનાવે છે ખાવાનું? અચ્છા. એના માટે પછી અનાજ ભરીએ એ ટેમ્પા ભાડુના પૈસા આપવાના, લાઇટ બિલના પૈસા આપવાના, આવી રીતે દર વર્ષે જ આપવું પડે. તો બધા શિક્ષકોએ ભેગા મળીને ક્યારે પ્રમુખને સવાલ ના કર્યા કે તમે આ કયા હકથી અમારી પાસેથી પૈસા માંગો છો? કોઈ બોલતું નથી. આ છે કોઈ બોલે જ નહીં. અને ડર શેનો છે? આ સર્વિસ બોટ લઈ પગાર અટકાવી દઈશું, ઇજાફત કરી, નોકરી વગર કરી ધમકી આપે. મારી સર્વિસ બુક પણ લઈ લીધી છે આચાર્ય સાહેબ શશિકાંતસિંહ પટેલ. આચાર્યો બી બધી શાળાના આમની જોડે ભણેલા છે? ભણેલા એટલે સાહેબના મુખ્ય માણસ છે. પેલો અરવિંદભાઈ ખરો, એક આસામ શાળા આસલોણાના અરવિંદભાઈ, એ મુખ્ય માણસ છે. પ્રમુખ સાહેબ વસંતભાઈ બી પટેલના મુખ્ય માણસ. એ બધા પૈસા બી ભેગા કરીને એમને આપે છે. હમણાં બી 50,000 શાળા વિકાસના ભાડામાં 50,000ના પહેલો હપ્તો ચૂકવાયો. એમાં અમારા પેલા મેડમ મંજુલાબેન ખરા, એને બી 20,000. અચ્છા, તમારો પગાર કેટલો છે? મારા 60 પર છે. અને આમ શરૂઆત કરી ત્યારે તમારો શરૂઆતનો પગાર કેટલો હશે? અમારે 19,500 જેવો હતો. પછી 6,000 રૂપિયા તો ખાવાના માંગી રહ્યા છે. પછી 6,000 સરકાર શ્રી દ્વારા વધારવામાં આવ્યું એટલે 26,000 થઈ ગયો અમારો. અને 26,000માંથી આ લોકોએ સિસ્ટમ મુજબ પ્રથમ હપ્તો ચૂકવો આવો શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે એમાં બી હપ્તા છે કે તમે તારે આરામથી 50,000 આપો, હપ્તા પ્રમાણે આપો. અને એમાં 3 હપ્તા રાખવામાં આવે છે. પ્રથમ હપ્તો છે જુલાઈમાં, પછી ઓગસ્ટ 16 દેવાનો અને સપ્ટેમ્બર ઓક્ટોબર. હવે વિચાર કરો, 26,000નો પગાર, એમાં 3 હપ્તા, 20-20ના 2 ને 1 10. હવે મારા 26,000માંથી જો 20,000 રૂપિયા દઈ દઉં તો મારી પાસે 6,000 રૂપિયા બચે. 500 કિલોમીટર દૂર, વતનથી દૂર રહીને હું આશ્રમ શાળામાં નોકરી કરું છું. 6,000માં હું મહિનો કેવી રીતે ચલવું? આવી અમારા દરેક લોકોની આ પરિસ્થિતિ છે ત્યાં. અને જો ન આપવામાં આવે તો સીધી મિટિંગ ત્યાં બોલાવવામાં આવે, અને મિટિંગમાં પણ જો તમે હાજર ન રહ્યો તો મેસેજ દ્વારા જાણ કરવામાં આવે કે તમારો પગાર અટકાવી દઈશું, ગેરહાજર રહેશે તો તમને આટલો દંડ કરવામાં આવશે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એટલે અમે ફરજિયાત મિટિંગમાં હાજર થવું પડે છે. અને મિટિંગમાં બી આ ધાક ધમકી માટે જ મિટિંગ બોલાવી? હા, મિટિંગમાં ધાક ધમકી આપવા માટે સાથે દરેકના મોબાઈલ બારે મુકાવી દેવાના, બરાબર, મોબાઈલ, જેથી કરીને પ્રમુખની આ બધી વસ્તુ કોઈ રેકોર્ડ ન કરી શકે. અને ત્યારબાદ પછી આવી રીતે ધાક ધમકી આપવામાં આવે. અને જૂના નમૂનાઓ જે છે પહેલાંના, જે ઉદાહરણ આપે કે આ ભાઈનું મેં આમ કરી નાખ્યું હતું, આ ભાઈનું મેં આ અટકાવી દીધું છે, આવી રીતે બીજા લોકોના ઉદાહરણ આપે, જેથી કરીને આવનારા નવા શિક્ષકો ડરી જાય અને એ લોકોના વશમાં થઈને જે પૈસા માંગે એ ચૂકવીએ અમે. આપનું શું નામ છે? મુકુંદભાઈ રમેશભાઈ અભાણી. હું પણ આ ધાતા નેતા ખાગરા જે સુખાલા સંચાલિત વસંતભાઈ પટેલની જે આશ્રમ જે સંસ્થા છે તેમાંની જે એક આસલોણા આશ્રમ શાળા છે તેમાં હું વિદ્યાસહાયકને કેટલા સમયથી નોકરી કરો છો? મારે પણ 2 વર્ષ પૂર્ણ થવાને આરે છે. અને 2 વર્ષમાં તમે શું જોયું? આશ્રમ શાળામાં બાળકો માટે ખરેખર કંઈ થઈ રહ્યું છે કે ખાલી પૈસા ઉઘરાવવા માટે ખોલેલી આશ્રમ શાળાઓ છે? ના, જે રીતનું જોવા મળ્યું છે તે હિસાબે કંઈ છે નહીં. જે ભોજન બિલથી માંડીને જે અમારા પાસે લેવામાં આવે છે, જે ભોજન મેનુ પણ ત્યાં મૂકવામાં આવે છે તે રીતનું એમાં છે જ નથી, કંઈ નથી આપતા. જેમ કે અત્યારે મારા પાસે પુરાવો છે તેમનો કે એમનું આ જે છે ભોજનપત્રક, આ ભોજનપત્રક છે 2019-20નું, બરાબર. જેમ કે દૂધ, ઘી, ફળ, ફ્રૂટ, તો 2 વર્ષમાં મેં અત્યાર સુધી જોયું નથી, બરાબર. એટલે એના પહેલાં અપાયું છે નથી ખ્યાલ, પણ અત્યાર સુધી મેં જોયું નથી, બરાબર. એટલે છોકરાઓને આમાંથી કંઈ આ 2019-20નું મેનુ છે, બદલવામાં નથી આવતું. જે આશ્રમના બહાર આટલું મોટા અક્ષરે લગાવવામાં આવ્યું છે છતાં આના પર
કોઈ ફોકસ પણ નથી કરતું, કોઈ જોવામાં પણ નથી આવતું. જે રીતનું અનાજ છે તે અનાજ પણ તેમનું કે એવું આવે નહીં કે જે તરત પાકે કે ચડેલું. એના લીધે ઘણીવાર છોકરાઓને પેટમાં ને તે દુખાવો શરૂ રહે છે. અમારે ઘડીએ ઘડીએ હોસ્પિટલ ખરાબ ક્વોલિટીની વસ્તુઓ ક્વોલિટી જે ક્વોલિટી સરકાર હશે આપતા હશે તે દ્વારા એટલી બધી આવતી નથી ક્વોલિટીની. તમને આમ ખ્યાલ જ આવે, આમાં લખેલું જ છે આસલોણામાં આશ્રમ શાળામાં અરવિંદભાઈએ જ છોડેલો છે આપણ કે ગેરહાજર કર્મચારીનો પગાર અટકશે. ઉપપ્રમુખ ડીવી પટેલ, બરાબર, તમામ ફરજિયાત હાજર રહેવું. આચાર્ય શૈક્ષણિક કર્મચારી તમામ, મંત્રી જીએમ પાડવી. દરેક જણ ઉપરથી મંત્રી, આચાર્ય, પ્રમુખ, આજે 3 જણ થઈને એક સાથે બધાને ધમકાવે તો બેન કઈ રીતે આગળ વધવું? અમે શિક્ષક છે તો અમે જ્ઞાન આપવા આવ્યા છે છોકરાઓને. અમે ધાક ધમકી સહન કરી રાખીએ. મારે તો આ નોટિસો ઉપર નોટિસ, જ્યારથી આ વિરોધ કર્યો છે તો આ નોટિસ ઉપર નોટિસ ને નોટિસના જવાબ પણ તે લોકો સ્વીકારતા નથી, પાછો રવાના કરી દે છે, સ્વીકારતા નથી. હવે તે પોતે આરપીએડી કરીને મને જવાબ માંગે છે, જ્યારે હું આરપીએડી કરું છું ત્યારે મારા જવાબ સ્વીકારતા નથી. તો મેડમ અમારે એમના સાથે આગળ વધવું તો કઈ રીતે આગળ વધવું એમ, એટલે પછી સહારો લેવો પડ્યો છે આજે. ને દરેકની સર્વિસ બુક છે ને આ છે તે તેમની પાસે અમને લેખિતમાં જ માંગ્યું છે કે તમારા માટે આ વસ્તુ કરવામાં આવશે. તો આગળ વધવું હોય તો અમારે શું કરવું? એટલે કંઈક એવો કંઈ પ્રશ્ન થાય કે દરેક ગુજરાતની આશ્રમ શાળા જે છે, જે મંત્રી, જે પ્રમુખ છે તેમના સહી સિક્કા એના વગર થઈને જે પ્રાયોજના અધિકારી છે, આદિજાતિ અધિકારી છે, જે ગવર્મેન્ટ એપ્રુવવાળા જે અધિકારી છે એમના થ્રુ થતું હોય તો અમારું જે આ દબાણ થતું અટકે ને અમે જે સેવા છે તે અમે સ્વાર્થી બન્યા વગર અમે તે વસ્તુ પૂર્ણ કરી શકીએ. આપનું શું નામ છે? મારું નામ પટેલ હિતેન્દ્ર કુમાર ભગવતી પ્રસાદ. હું પણ દત્તાનીતા સંચાલિત આશ્રમ શાળા આસલોણામાં વિદ્યા સહાયક તરીકે કાર્ય કરું છું. કેટલા વર્ષથી કામ કરો છો અને તમારી પાસે કેટલા પૈસા માંગ્યા? તમે અત્યાર સુધી કેટલા પૈસા આપ્યા? મારી પાસે હું 2 વર્ષથી ત્યાં કામ કરું અને મારી પાસે 50,000ની માંગણી કરી હતી, જેમાં મેં 50,000નો વિરોધ માગણી એ હપ્તા સિસ્ટમ મુજબ માગણી કરી હતી, પણ એનો વિરોધ કર્યો હતો. તે પહેલો પણ મારી સાથે ભોજન બિલના 9,000 મેં આપેલા ઓનલાઈન. તમે લોકો બધા જ શહેરી વિસ્તારમાંથી આવો છો, ત્યાં આશ્રમ શાળામાં ભણાવવા જાઓ એટલે એક મજબૂરી પણ હોય કે હવે શિક્ષક બનવું છે, બીજી કાંઈ યોજના આવે કે બીજી કાંઈ ભરતી થાય એની પહેલાં નોકરી લઈએ તો ઘરનાને સહાય થાય. પણ જ્યારે તમે ત્યાં ભણાવવા જાઓ ત્યારે તમે ના સારી રીતના શિક્ષક તરીકે ત્યાં બાળકોને ભણાવી શકો અને ઉપરથી તમારો ખર્ચો જ ન બચે એટલા પૈસા તો એ લોકો માંગે. તો આવી રીતના તો ત્યાં શિક્ષકો કેવી રીતના પહોંચશે? એમાં મેડમ કેવું છે કે ઘણા બધા શિક્ષકો છે જેને ઉંમર છે તે પૂરી થવા આવી છે, જેમ કે મારે છે તે પોતાની 40 વર્ષ ઉપર થવા આવી છે. મારો ઉંમર જ પૂરી થઈ જાય તો હું કોઈ ગવર્મેન્ટ બીજી કોઈ એક્ઝામ માટે એપ્લાય ન કરી શકું. એટલે મારે તે જે નોકરી છે જે દાબ દબાણવાળી પણ છે તે પછી સ્વીકારવી પડે. એટલે ઘણા પણ એવા બધા છે શિક્ષકો છે જેની ઉંમર પૂરી થવા આવી છે તો તેમને તે દબાણમાં તે સ્વીકારવી પડે. પછી જ્યારે એનો વિરોધ કરવામાં આવે તો આ રીતની ખોટી નોટિસો પ્લસ આવી રીતે ચોખ્ખું કહેવામાં જ આવે તમારો ઇજાફો, ઉચ્ચતર સર્વિસ બુક, નોંધ, પગાર અટકાવો, 5 વર્ષ પૂર્ણ ન થવા દેવા, તો અમને પહેલેથી જ જાણ કરી દેવામાં આવે તમારા પૂર્ણ નથી કરવા દેવા, બરાબર. તો અમારે તે જ દબાણમાં અમારે તે કામગીરી કરવી પડે છે. ને ઘણા ભોજન બિલ પણ અમે તે ચૂકવ્યા છે. આ મારા સાથી સહાયક જ છે જેમની પાસે 9,000 પૂર્ણ ન થતા હતા તો એમના 5,000 પણ મેં જ ચૂકવ્યા છે. એટલે ઘણીવાર ઘણાની પરિસ્થિતિ નથી રહેતી પણ છતાં તે ચોખ્ખું કે રહેવાનો ખર્ચો બી કાઢો ને આવી રીતના દબાણમાં પૈસા. ગવર્મેન્ટમાં એક વસ્તુ છે, જ્યારે આપણે આશ્રમ શાળામાં રહીએ છીએ તો અમારો જે ગ્રેડ પે છે તે જિલ્લા પંચાયત કરતાં અમારો ઓછો છે. કેમ? કારણ કે ઘર ભાડું કપાઈને આવે છે. એનો મિનિંગ એવો થાય છે કે અમને ત્યાં તેમને ક્વાર્ટર્સ કે તે એક આપવું પડે, પણ અમને હજી સુધી કોઈને આપવામાં આવ્યું નથી, બરાબર. અમને અમારા 2 વચ્ચે એક રૂમ આપવામાં આવ્યો છે. હવે અમને પણ એમનું ફેમિલી છે તો ન લઈ ન શકે, મારે પણ હું મારા ફેમિલીને ન લઈ શકું. એટલે આ જીવન મારે ત્યાં એક જ રૂમમાં કાઢવાનું તેવું થઈ જાય છે, જ્યારે અમારું ગવર્મેન્ટ પોતે તે ઘર ભાડું કપાઈને આવે છે ને દરેકને એમને છે, એવું અમારા માટે નથી. એટલે આપણે દરેક માટેની તે વસ્તુ છે કે ઘણાને તે આપવામાં આવ્યું જ નથી. ને આપણે જ્યારે માંગણી કરીએ છીએ ત્યારે તેઓ એમ કહે છે કે તમે મંડળમાં જઈને કહો, તમે તમારા પોતાના પૈસે બનાવો.
તો અમારું ભાડું ઓલરેડી કપાઈને આવે છે, અમે કઈ રીતનું આ કરીએ? અચ્છા, ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે? ત્યાંના અધિકારીને રજૂઆત કરી હશે આદિજાતિ? હા, આ છે ને અમે 15/7/2025ના રોજ આપણે બિરસા મુંડા કમિશનર સાહેબશ્રીને પણ આપણે લેખિતમાં રજૂઆત કરી છે મુદ્દાઓ સાથે પૂરી. ત્યારબાદ છે એની પહેલાં અમે પ્રાયોજનર વહીવટદાર સંકલિત આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી એમાં 14/7/2025ના રોજ પણ અમે ત્યાં લેખિતમાં રજૂઆત કરેલી છે. જવાબ મળ્યા? હા, એમાં સુનાવણી રાખવામાં આવી હતી 28/7/2025ના રોજ, જેની અંદર આદિજાતિ અધિકારી હાજર હતા, પરંતુ પ્રમુખ, મંત્રી અને અન્ય 2 જણ, જે અરવિંદભાઈ જે પ્રમુખના મુખ્ય માણસ છે, જે સચિવ તરીકે પ્રમુખ એની ઓળખાણ આપે છે કે આ અમારા સચિવ છે મારા આશ્રમ શાળાના, તમામ આશ્રમ શાળાના, એ 4 જણા અને એક બીજા મારા સ્ટાફના મંજુલાબેન, આ 4 જણા હાજર રહ્યા નહોતા. ત્યારબાદ એમને અલગથી નોટિસ આપવામાં આવી અને પછી ફરીથી એ લોકોએ અમારા વગરની સુનાવણીમાં હાજર રહ્યા છે, જે પહેલી વખતની નોટિસમાં હાજર રહ્યા નથી. અમે લેખિતમાં નિવેદન પણ આપેલું છે તમામ મુદ્દા સાથેનું. પછી આ જે વસ્તુ છે કે જેમાં આ પ્રૂફ જે છે, જેમાં આ અમારું આશ્રમ શાળા સુથારપાડાના ગ્રુપમાં આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા 26 તારીખે મેસેજ કરવામાં આવેલો છે કે 29/5/2025ના રોજ આપણે મંડળની કચેરી ખાતે શાળા વિકાસ ફાળાની ચર્ચા બાબતે મીટિંગ રાખેલી છે, જેમાં દૂરના કર્મચારીએ મીટિંગ પછી લેવામાં આવે છે. જેથી અમે દૂરના કર્મચારી હતા તો અમારી મીટિંગ ત્યારે રાખવામાં નથી આવેલી, પણ તેજસભાઈ પટેલ 29/5ના ગયા હતા. ત્યાં શું ચર્ચા થઈ છે એમને પૂછી જુઓ. 29 તારીખે મીટિંગમાં હા તે શાળા વિકાસના ફાળામાં 50,000ની ચર્ચા કરી અને એ બધા શિક્ષકો પાસે માંગે છે. પહેલો હપ્તો ચૂકવાઈ ગયો. અચ્છા, તમે ચૂકવ્યો? ચૂકવ્યો. બીજો હપ્તો બી આપવાનો પગાર થાય. 20,000 રૂપિયા આપ્યા? 20,000 આપ્યા અને પાછા પગાર થાય એટલે પાછા 20,000 આપી દેવાના. લાય કે ના લાય, ના આપે તો ધમકી આપે. પણ આ દબાણ તો ક્યારેય બંધ નહીં થાય. અત્યારે માંગવાનું 50,000 પછી બંધ થઈ જશે, એ પણ શું ગેરંટી છે? કઈ ગેરંટી નહીં મળે. કઈ નથી. એટલે શાળામાં બી મસ્તર બી આચાર્ય સાહેબ શશિકાંતભાઈ સાથે લઈ જાય, અઠવાડિયામાં એકવાર આવે, પછી સહી કરવા કે સહી બાકી હતા સીએલ મૂકી દે ખોટી. પ્રિન્સિપલ રહેતા જ નથી, કેટલા વર્ષોથી નહીં રહી. એમને બી સાહેબનું કામ કરે એટલે છૂટ વાલા છે, છૂટ આપેલી. યુવરાજ, હા તમારે કઈ બાકી કહેવાનું? અચ્છા, હા, યુવરાજસિંહ સાથે પણ વાત કરીએ, કારણ કે આ બધા શિક્ષકો એમની પાસે આવ્યા હતા અને પછી ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. યુવરાજસિંહ, એક તો આદિવાસી વિસ્તારો સુધી શિક્ષણ પહોંચવું, ત્યાંના બાળકો સ્કૂલ સુધી પહોંચે, એના માટે બહુ જ બધા પ્રયાસ થાય. શિક્ષકો ખૂબ મહેનત કરી અને એ વિસ્તારમાં પહેલાં તો જાય, કારણ કે ઘણા બધા લોકો એ વ્યવસ્થા સાથે કે આદિવાસીઓ સાથે જોડાઈ શકે એટલા બધા મજબૂત નથી હોતા. બહુ જલ્દી ત્યાંથી ટ્રાન્સફર લઈને આવી જતા હોય છે, કારણ કે ત્યાં રહી નથી શકતા. હવે આ પરિસ્થિતિમાં જ્યારે શિક્ષકો સાથે આવું થાય તો પછી ત્યાંના બાળકોનું કોણ વિચારશે? જો શિક્ષકો ત્યાં જવાનું બંધ કરી દેશે તો ભણતર કેવી રીતના પહોંચશે? આ ગુજરાતની અને દેશની કરુણતા છે કે વિશ્વ આદિવાસી દિવસના બીજા દિવસે આપણે આ આદિવાસી સમાજની અંદર જે આદિજાતિ આશ્રમ શાળાઓની જે સ્થાપના કરવામાં આવી હતી કે ભાઈ આશ્રમ શાળા કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધે એટલા માટે આ તમામ પ્રકારની આશ્રમ શાળાઓ બનાવવામાં આવી હતી. આ કરુણતા કહેવાય આપણી કે આદિવાસી દિવસના દિવસે આપણે એ આદિવાસી બાળકોની ચિંતા કરીએ. ટૂંકમાં ભ્રષ્ટાચારની ચિંતા કરીએ છીએ કે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે એટલે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ નથી મળતું. ખરેખર તો એ આદિજાતિ મંત્રી જે અત્યારે બનીને બેઠા છે, જે આદિવાસી સમાજના વોટ લઈને જે નેતાઓ થઈને બેઠા છે, ખરેખર તો પ્રશ્ન એને થવો જોઈએ કે ભાઈ તમે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધે એના માટે શું પ્રયત્ન કર્યા? તમારા વિસ્તારની અંદર આટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે, આટલી રીતે કૌભાંડ ચાલે છે, આટલી ગેરરીતિઓ ચાલે છે, તો તમે શું કરો છો? તમારો બાળકને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે તો આદિવાસી એક પણ નેતા બોલવા તૈયાર નથી, અને વોટ લેવાનું થાય ત્યારે અમે આદિવાસી છીએ. ખરેખર એ લોકોએ પહેલાં તો પોતાની ગિરેબનમાં જઈને ઝાંકવું જોઈએ, વિચારવું જોઈએ કે ખરેખર આપણે આદિવાસી બાળકો છે એનું ભલું કરીએ છીએ કે નહીં. કારણ કે શિક્ષણથી જ વંચિત રહે છે. પછી આપણે નો ડાઉટ એને બધા સ્કોલરશીપ આપીએ છીએ કે બીજી બધી ઘણી બધી સુવિધાઓ છે, જે અનામત વ્યવસ્થા છે, બધું જ આપીએ છીએ, પણ આપણે બાળકના પાયામાં જે મૂળ પાયો છે શિક્ષણ, એમાં જ જે આપણે જેને મંડળો સ્થાપી અને રચના કરી છે, જેની ગ્રાન્ટ એ સરકાર આપે છે, બીજું કોઈ નથી આપતું. એ કોણ આપે છે? આપણા ટેક્સના પૈસામાંથી આપીએ છીએ કે જેથી કરીને જે પાછલી હરોળમાં છે, છેલ્લે બેઠો છે, એ વ્યક્તિ આગળ આવી શકે. તો એ વ્યક્તિને આગળ ક્યારે આવતો જ નથી. વાત રહી અત્યારની કે ભાઈ આ જે કહી શકાય કે શ્રી દત્તાનીતા ખાદી સંઘ સંચાલિત આશ્રમ શાળા છે ધરમપુરની,
હવે અહીંયા તમે વિચારો કે અત્યાર સુધી આ પ્રકારના ઉઘરાણા કરવામાં આવતા હતા શાળા વિકાસના નામે કે શાળાનો વિકાસ કરવો છે તમે 50,000 રૂપિયા આપો. એક જ મંડળ છે કે જે સામે આવીને બોલ્યા છે એવું. બીજા એવા કેટલા બધા મંડળો ચાલતા હશે કે જ્યાં પ્રમુખો આ જ કરતા હશે. આ મંડળની અંદર આમ જોવા જાય તો 45 જેટલા શિક્ષકો 40 થી 45 જેટલા શિક્ષકો એક વ્યક્તિ પાસેથી આપણે જોઈએ 50,000 રૂપિયા લેવાના તો ક્યાં પહોંચ્યો આંકડો આગળ. એટલે આ વિદ્યાર્થીઓના પાસેથી બી પૈસા માંગે છે ને, વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસેથી. આ એનટીએસ ગ્રુપ જે છે એમાં આનું સંચાલન આનું હેન્ડલિંગ જે છે એ અરવિંદભાઈ કરી રહ્યા છે. બરાબર. આ એનટીએસ ગ્રુપની અંદર તમામ આશ્રમ શાળાના શિક્ષકો આની અંદર સામેલ છે, જેમાં અરવિંદભાઈ દ્વારા આ ચાલુ વર્ષ 18 જૂન 2025ના રોજ એક મેસેજ કરવામાં આવ્યો છે કે ધોરણ 1 થી 8માં નવા નામાંકન થયેલા વિદ્યાર્થીઓની માહિતી અને ફી કેટલી આવીને કેટલી બાકી છે. શેની ફી? પણ એ લોકોને ભણાવવા માટે તો ચાલુ કર્યું છે. RTE રાઇટ ટુ એજ્યુકેશન 2019 એક્ટ પ્રમાણે તમે 6 થી 14 વર્ષનું જે બાળક છે એને તમારે ફ્રીમાં ભણાવવાનું છે. તો અહીંયા આશ્રમ શાળા દરેક આશ્રમ શાળાની અંદર 300 રૂપિયા 200 રૂપિયા જે છે એ દરેક વ્યક્તિ એટલે કે જે બાળક છે બાળક દીઠ લેવામાં આવે છે. અને ઇવન એક બાળક દીઠ તો એ ગ્રાન્ટ આપે છે 2100 કે રૂપિયા. આના 2100 રૂપિયા ગ્રાન્ટ આવે છે છતાં ઉપરથી 200-300 રૂપિયા લેવામાં આવે છે. બાકી જે વધે છે એ આ શિક્ષકોનું શોષણ કરવા કે તમને અમે તમને પગાર આપીએ છીએ, પગારમાં તમારે અમને આપવાના પછી શેના આપવાના એ કાંઈ એની પાસે હિસાબ નથી. બીજું કે અત્યારે બેન આ તમામ જગ્યાએ આ વિદ્યાર્થી તરીકે બીજી પરીક્ષામાં પાસ થયા છે કલ્પેશભાઈ. હવે કલ્પેશભાઈને બીજી જગ્યાએ જવું છે એટલે અહીંથી રાજીનામું આપવું પડે. હવે રાજીનામું આપવા માટે એને ખરેખર કેવું પડે કે ભાઈ આશ્રમ શાળામાં હું રાજીનામું હવે મંજૂર કરવા માટે એને 50,000 રૂપિયા માંગ્યા. હું જે વાત કરું છું ને એના ઓન રેકોર્ડ પુરાવા છે. વાલીઓની સાથે થયેલું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. આની પાસે થયેલું આ રહ્યું એમાં પણ એની પાસે 50,000 રૂપિયા માંગવામાં આવ્યા છે. એને તરત જ મંજૂર કર જોઈએ કે ભાઈ અહીંયા હા છૂટા કરો એનો સીઝન આપણે કહીએ એ આપે જ નહીં તો કરવાનું શું. એટલે બધી જ જગ્યાએ એક પણ એવી બાબત નથી કે જેમાં ભ્રષ્ટાચાર નથી. આ બેને હમણાં તમને વાત કરી કે શૌચાલય. હવે શૌચાલય બનાવવા માટે ખરેખર શિક્ષકોને પૈસા આપવાના. હવે ખરેખર તો આ બેન કેવી કરુણ પરિસ્થિતિ કહેવાય કે બાળકોનું શૌચાલય માટે શિક્ષકો પૈસા આપે પણ છતાંય શૌચાલય ન બને અને એ શૌચાલય માટે બહાર જાય છે. આજે આપણી આદિવાસી સમાજની દીકરીઓ કે દીકરાઓ નાના જે ભૂલકાઓ છે એ બહાર જાય છે શૌચાલય માટે. એટલે કેટલી કરુણતા છે. અને આપણે બહુ મોટી મોટી વાતો કરે છે. અરે ગઈકાલના ભાષણ તો તમે જો બધાના અને ટ્વિટરની કે સોશિયલ મીડિયાની પોસ્ટ તમે જોઈ લો. એટલી સરસ સંસ્કૃતિની આદિ અનાદિકાળની વાતો કરવામાં આવે, વર્તમાનની વાતો કરવામાં અમે આટલો વિકાસ કર્યો. અરે ભાઈ ક્યાં છે વિકાસ? જો તમે વિકાસ કર્યો જ હોય તો તમારે આ 50,000 રૂપિયાની ઉઘરાવવાની જરૂરત છે નહીં પડી. આ દરેક વખતે બેન કોઈક ને કોઈક ધતિંગ કોઈક ને કોઈક ડિંડક કરી અને તમામ જગ્યાએ આ ઉમેદવારો આ જે શિક્ષકો છે કે ભોજન બિલ, લાઇટ બિલ, અનાજ ભાડું, લાકડા ભાડું આ બધું જેને કે જેમ આ સ્કૂલ કદાચ એની જ હોય એમ બધું મગાવવામાં આવે કે આ લાકડા હોય ને હવે તમે બિલ દઈ દો, આ લાઇટ બિલ આવ્યું ને તો આ બધા શિક્ષકો ભેગા થઈને લાઇટ બિલ દેવાનું. અરે તમે એના માટે ભાઈ જે વાત કરી બેન પાયાની સુવિધા એટલે કે આશ્રમ શાળામાં બેન અહીંયા 24 કલાક રહેવાનું હોય. આ બાળકો તમારા શિક્ષકો માટે રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. 2 BHK કે 1 BHK નું કમસે કમ એક નાનું ક્વાર્ટર જેવું એ લોકો ક્વાર્ટર સુદ્ધા નથી આપવામાં આવતું. હવે કરવું શું? એટલે આ જે ગઈકાલે 2 દિવસ પહેલાં જે આદિવાસી સમાજના કહેવાય કે સંસ્કૃતિની વાત કરતા હતા, વિકાસની બહુ વાતો કરતા હતા. ખરેખર બણગા ફૂંકતી સરકારના વિડીયો પહોંચાડજો. કારણ કે બણગા ફૂંકે છે કે વિકાસ કર્યો છે વિકાસ કર્યો તો આ વિકાસમાં આ શિક્ષકો પાસેથી કે બાળકો જે આદિવાસી સમાજના બાળકો એ પાસેથી ઉઘરાણા કરવાની જરૂર તમારે શું પડી? કારણ કે મૂળ પ્રશ્નો તો ત્યાં આવે છે. આ બધી જ જગ્યાએ કેમ ઘણા બધા આધાર પુરાવા છે. એવું નથી કે અમારી પાસે આધાર પુરાવા નથી. તમામ પ્રકારના આધાર પુરાવા છે અને બધું ઓન રેકોર્ડ છે. અમે પૈસા ભર્યા છે ને બેન તો અમારી પાસેની રસીદ પણ છે. જે 20,000 25,000 50,000 રૂપિયા ભરવામાં આવે છે ને એની પણ રસીદ છે. આ ભાઈ છે આપણી પાસે બેન એના કઈ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લે અને સર્વિસ બુક જે સર્વિસ બુક કહેવાય એ સર્વિસ બુક લઈ લે અને એના જે ચાતુકારિતા કરનાર છે એના જે લાગવક્યા જે કહી શકાય કે આચાર્ય જે છે એ આચાર્ય બેન આખા મહિનામાં 1 કે 2 વખત આવે અને મસ્ટરમાં સાઇન કરીને જતા રહે. એના માટે બધી જ છૂટછાટ કે એના પાલતું છે એટલા માટે. હવે એના પાલતું છે તો બધી જ છૂટછાટ. આ વ્યક્તિ આદિવાસી સમાજના બાળકોને ભણાવવા ગણાવવાનું કામ કરે છે બધા શિક્ષકો. તો એના માટે બધી જ રિસ્ટ્રિક્શન ક્યાંક જવું હોય તો મંજૂરી લઈને જવાનું, કોઈક કાંઈક કામ કરવું હોય તો મંજૂરી લઈને કરવાનું. બીજું કે ફાળો ન આપે તો ધમકીઓ આપવામાં આવે કે તમારી આ કહી શકે પગાર આપવામાં નહીં આવે, તમને પેન્શનમાં હેરાન કરવામાં આવશે, તમારી ફાઇલ અટકાવવામાં આવશે, ઇજાફોટ અટકાવવામાં આવશે. આ બધી જ રીતે હેરાન કરે. ધાક ધમકી તો બેન બાકી જ નથી રહેતી. હું તમને ઓડિયો રેકોર્ડિંગ બધા જ મોકલું છું કારણ કે ધાક ધમકીના ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે તો ઉપલબ્ધ જ છે. એટલે આ ગામને ખબર પડવી જોઈએ કે ખરેખર આ લોકો કઈ હદે અને કેટલી હદે સુધી જઈ શકે છે. કારણ કે આ બહુ કરુણ પરિસ્થિતિ છે કે મેં કીધું કે
આદિવાસી સમાજનું બાળક ભણવા ગણવા માટે એ આશ્રમ શાળામાં જતું હોય છે. એની પરિસ્થિતિ નથી હોતી કે પ્રાઇવેટ શાળામાં જઈ શકે, એટલા માટે એને આપણે આદિવાસી સમાજની જે આશ્રમ શાળાઓ છે એમાં મૂકતા હોય છે. પણ આ કરુણ વ્યવસ્થામાં આ બિચારા શિક્ષકોનો ભોગ લેવાય એ કેટલી હદે વ્યાજબી છે? એટલે વાત ખૂબ સાચી છે કે જ્યારે આદિવાસી વિસ્તારોમાં જઈએ ત્યારે આપણને ખબર પડે કે બહુ જ બધી વ્યવસ્થાઓ એમના માટે કરવામાં આવે છે. એટલે એમના સુધી સારું શિક્ષણ પહોંચે, એમના સુધી ટોયલેટ પહોંચે, એમના સુધી પાણી પહોંચે, એના માટે બધી જ સુવિધાઓ માટેના પૈસા અને આદિવાસી વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પણ એ ક્યાંય ગ્રાઉન્ડ સુધી નથી પહોંચતી. એટલે મને ભ્રષ્ટાચાર કરતાં પણ વધારે એ કરુણ પરિસ્થિતિ લાગી રહી છે કે આદિવાસી બાળકોનું શું થશે જો આવા શિક્ષકો ત્યાં જવાનું જ બંધ કરી દેશે. એ બાળકોને ભણાવશે કોણ જ્યારે આટલા મોટા ભ્રષ્ટાચાર અને શિક્ષકો પાસેથી જ્યારે પૈસા માંગવામાં આવે છે ત્યારે ત્યાં ભણાવવા જવાનું વિચારશે કોણ? ઓલરેડી ત્યાં શિક્ષકો ન હોય અને માંડ કોઈ શિક્ષક ત્યાં પહોંચતું હોય અને એવી ઈચ્છા હોય કે એ ત્યાંના બાળકોને ભણાવી શકશે, એ ત્યાં કોઈ પણ કપરી પરિસ્થિતિમાં રહી શકશે અને ત્યાં એની જોડે જો આવું થાય છે તો એ બાળકોનું શું થશે? એ બાળકોના મા બાપ પાસેથી જ્યારે 300-400 રૂપિયા માંગવામાં આવે છે, તમે વિચારો કે ત્યાં એટલા ભણેલા ગણેલા લોકો નથી. એ જે બાળકોને ભણવા માટે મોકલે છે એ પણ એ સપનાઓ અને એ બાળકોને ખૂબ મનાવવામાં આવે છે, એમના મા બાપને મનાવવામાં આવે છે કે તમે તમારા બાળકોને સ્કૂલ સુધી પહોંચાડો. એ મા બાપ પાસે જ્યારે 300-400 રૂપિયા માંગવામાં આવે ત્યારે તમે જુઓ કે કેટલા ડ્રોપ આઉટ રેશો વધી જશે. ત્યાં બાળકોને ભણાવવાનું બંધ કરી દેશે કે કંઈ જરૂર નથી, આપણી પાસે એટલા પૈસા જ નથી કે આપણે શાળામાં એડમિશનના પૈસા આપીએ. એટલે બહુ જ મોટી કપરી પરિસ્થિતિ છે કે જો આશ્રમ શાળા એ ઉદ્દેશ સાથે ખોલવામાં આવી છે કે આદિવાસી બાળકો ત્યાં ભણી શકે, કોઈ શિક્ષકને ત્યાં નોકરી મળી શકે, શિક્ષકનું પણ જીવન ચાલે, એ બાળકોના ભવિષ્ય બનાવી શકે, એ બાળકો સુધી ભવિષ્ય ન પહોંચે, એ બાળકો સુધી કશું જ ન પહોંચે, બધા જ મસ્ત પોતાના પૈસા આશ્રમ શાળાના નામે ખાઈ જાય. પ્રમુખ પોતે કોંગ્રેસના નેતા હોય, પ્રમુખ પોતે બધા બહુ જ ઊંચા કોન્ટેક્ટ છે એમ કરીને ચાલતા હોય, ત્યારે શું થાય? ત્યારે આવું થાય પછી કે ત્યાં બાળકો સુધી કંઈ ન પહોંચે, શિક્ષકો પરેશાન છે અને જેટલા પણ ગ્રાન્ટના પૈસા આવે છે એ પોતાના ખીચામાં જાય અને એ શિક્ષકો પાસેથી પૈસા માંગે, છૂટા મોઢે પૈસા માંગે કે આટલા તો આપવા પડશે, નહીંતર હું આ કરી દઈશ, તે કરી દઈશ. મજબૂરીના નામે આ શિક્ષકો પૈસા તો આપી દેશે, પણ એટલું વિચારજો કે એ બાળકો સાથે શું થશે? ત્યાં ભણાવવા આવશે કોઈ શિક્ષક આના પછી, અને જો શિક્ષકો જ ભણાવવા નહીં આવે તો પછી એ શાળાઓ કેવી રીતના ચાલશે?